વસ્તુની કિંમત વધતા માંગ ઘટે છે અને વસ્તુની કિંમત ઘટતા માંગ વધે છે. એટલે કે જો નિયમ પ્રમાણે જોઈએ તો માંગનો નિયમ એવું જણાવે છે કે અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમત વધે તો માંગમાં સંકોચન થાય છે, વસ્તુની કિંમત ઘટે તો માંગમાં વિસ્તરણ થાય છે. આમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. તો માંગનો નિયમ માત્ર એટલું દર્શાવે છે કે જ્યારે ક્યારે પણ વસ્તુની કિંમત વધે છે ત્યારે તે વસ્તુ માટેની માંગ ઘટે છે, વસ્તુની કિંમત ઘટે છે તો તે વસ્તુ માટેની માંગ વધે છે. આમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. તો એ માત્ર વ્યસ્ત સંબંધને દર્શાવે છે કે ભાઈ કિંમત વધશે તો માંગ ઘટશે, કિંમત ઘટશે તો માંગ વધશે. હું બહુ જ સામાન્ય માણસને રસ્તા પર જતા જે કદાચ બહુ ઓછું ભણેલો હોય એને પણ એમ પૂછું કે ભાઈ કિંમત વધે તો શું થાય, તો એ પણ એવું કહી શકે કે આપણી કિંમત વધારીએ તો માંગ એની ઘટી જાય. તો પ્રશ્ન એવો છે કે કિંમત વધતા માંગ ઘટશે એવું બધાને લગભગ ખબર હોય, પરંતુ કિંમત વધતા માંગ ઘટશે પણ કેટલા ટકા ઘટશે? કિંમત ઘટતા માંગ વધશે પણ કેટલા ટકા વધશે એ માંગનો નિયમ દર્શાવતો નથી. એટલે માંગનો નિયમ માત્ર ને માત્ર કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ દર્શાવે છે. માંગનો નિયમ માત્ર એટલું દર્શાવે છે કે કિંમત વધશે તો માંગ ઘટશે ને કિંમત ઘટશે તો માંગ વધશે, પણ એ કેટલા ટકા તેવું તો માંગનો નિયમ દર્શાવતો નથી. પણ અર્થશાસ્ત્રમાં તે જાણવું ખૂબ જ જરૂરી છે અને તેને જાણ્યા વગર આપણે આ માંગના નિયમને સમજી શકતા નથી મિત્રો. એટલા માટે માંગનો જે નિયમ છે એ માત્ર કિંમત અને માંગ વચ્ચેની વ્યસ્તતાને સમજાવે છે, પણ કિંમત વધતા માંગમાં કેટલો ઘટાડો થશે અને કિંમત ઘટતા માંગમાં કેટલો વધારે થશે એ ટકાવારી ફેરફાર માંગનો નિયમ દર્શાવતો નથી. પ્રશ્ન એ છે કે આ ટકાવારી ફેરફારને જાણ્યા વગર જો આપણે ઉત્પાદન કરીએ then it might be a possibility of overproduction or underproduction. તો આ કિસ્સામાં અતિ ઉત્પાદન કે ઓછું ઉત્પાદન થવાની શક્યતાઓ રહેલી છે અને આ બંને સંજોગોમાં પેઢીને નુકસાન થાય એવું સંભવ છે. અને એટલા જ માટે કિંમત વધતા માંગ ઘટશે તો આપણે કેટલા એકમો ઓછા બનાવવા, કેટલો કાચો માલ ઓછો ખરીદવો, કેટલા ઓછા શ્રમિકોને રોકવા, કેટલી ઓછી મૂડી રોકવી એનો નિર્ણય લઈ શકાય. કિંમત વધતા માંગ ઘટશે પણ કેટલા ટકા ઘટશે અને કિંમત ઘટતા માંગ વધશે તો આપણે કેટલું વધારાનું ઉત્પાદન કરવું પડશે, કેટલો વધારાનો કાચો માલ મેળવવો પડશે, કેટલું વધારાનું આપણે મૂડી રોકાણ કરવું પડશે, કેટલા વધારાના શ્રમિકોને ઇન્વોલ્વ કરવું પડશે, કેટલું કેપિટલ બજેટિંગ જોઈશે, કેટલા યંત્રોની સાધનોની જરૂર પડશે. આ તમામ નિર્ણયો આપણે તો જ લઈ શકીએ જ્યારે આપણને કિંમતની સામે માંગમાં થતા ટકાવારી ફેરફાર વિશે ખબર હોય. અને આ બંને કિસ્સાઓમાં પેઢીને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થવાનો સંભવ છે અને એટલા જ માટે માંગની મૂલ્ય સાપેક્ષતા શોધવામાં આવી. કિંમતના કારણે માંગમાં કેટલો ટકાવારી ફેરફાર થયો તે માંગની મૂલ્ય સાપેક્ષતા દર્શાવે છે. ગ્રાહકની આવકમાં ફેરફાર થતા તેની માંગમાં કેટલા ટકાનો ફેરફાર થયો તે આવક સાપેક્ષતા દર્શાવે છે. અન્ય વસ્તુની કિંમતમાં ફેરફાર થતા મૂળ વસ્તુની માંગમાં કેટલો ફેરફાર થાય તે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા દર્શાવે છે. એડવર્ટાઇઝમેન્ટ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એટલે કે વિજ્ઞાપન ખર્ચમાં ફેરફાર થતા વસ્તુની માંગમાં કેટલા ટકાનો ફેરફાર થાય તો એડવર્ટાઇઝમેન્ટ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એટલે કે વિજ્ઞાપન સાપેક્ષતા દર્શાવે છે. તો માંગની મૂલ્ય સાપેક્ષતા અલ્ટિમેટલી કિંમત, આવક, અન્ય વસ્તુની કિંમત કે વિજ્ઞાપનમાં થતા ખર્ચના થતા ફેરફારના સંદર્ભમાં માંગમાં થતા ટકાવારી ફેરફારને દર્શાવતું માપ છે. બરાબર. અને માંગની મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યાને જો આપણે સમજીએ તો કિંમતના પ્રત્યાઘાત રૂપે
માંગમાં થતા ટકાવારી ફેરફારને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે છે. એટલે કિંમતના પ્રત્યાઘાત રૂપે માંગમાં થતા ટકાવારી ફેરફારને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે છે. અથવા વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફારને કિંમતમાં થતા ટકાવારી ફેરફાર વડે ભાગતા આપણને જે આંક મળે છે તેને આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા સમજીએ છીએ મિત્રો. તો અને એ માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારોમાં સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ, એકમ કરતા વધારે, એકમ કરતા ઓછી અને એકમ બરાબર, આ બધી જ મૂલ્ય સાપેક્ષતાઓ આપણે અગાઉના લેક્ચરમાં ભણી ચૂક્યા છીએ. હવે વાત આ માંગની મૂલ્ય સાપેક્ષતા પર અસર કરતા પરિબળોને સમજવાની છે. એટલે એવા કયા કયા પરિબળો છે જે માંગની મૂલ્ય સાપેક્ષતા પર અસર કરે છે મિત્રો? તો factors affecting on price elasticity of demand. The format of this question is introduction, definition, nature of goods, elements of time, elements of income and conclusion. હવે the change in demand is more than the change in price. It can be called elastic demand, and if it is less, it is called inelastic demand. As well as તમે આ સમજો તો વસ્તુની કિંમતમાં નહિવત ફેરફાર સામે વસ્તુની માંગમાં અનંત ફેરફાર થાય તેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પરંતુ વસ્તુની માંગ યથાવત સ્થિર રહે, એમાં કોઈ જ ફેરફાર ના થાય અને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગની રેખા ઊભી ધરીને સમાંતર હોય તેને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ રેખા કહેવાય. ત્રીજું જે એકમ કરતા વધુ મૂલ્ય સાપેક્ષ માંગ અથવા તો સાપેક્ષ માંગ, એમાં માંગમાં થતો ટકાવારી ફેરફાર કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતા વધુ હોય અને સૂત્રમાં મૂકતા જવાબ 1 કરતા વધુ આવે તો તેને એકમ કરતા વધુ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતા ઓછો હોય એને એકમ કરતા ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય અને સૂત્રમાં મૂકતા જવાબ 1 કરતા ઓછો આવે એટલે કે 0.something આવે. તે જ રીતે માંગમાં થતો ટકાવારી ફેરફાર અને કિંમતમાં થતો ટકાવારી ફેરફાર બંને સરખા હોય, એક બરાબર હોય કે 10% માંગ વધે તો 10% કિંમત વધે તો 10% માંગ ઘટે, 10% કિંમત ઘટે તો 10% માંગ વધે, 20% કિંમત ઘટે તો 20% માંગ વધે, 20% કિંમત ઘટી જાય તો 20% માંગ વધે. આમ બંનેમાં થતા ફેરફાર વિરુદ્ધ દિશાના હોય પણ સરખા હોય એને સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. અને સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગને જ્યારે આપણે સૂત્રમાં મૂકીએ છીએ ત્યારે જવાબ એક્ઝેક્ટ 1 આવે છે. એકમ કરતા વધારેમાં જવાબ હંમેશા 1 કરતા વધારે આવે. એકમ કરતા ઓછી મૂલ્ય સાપેક્ષ માંગને સૂત્રમાં મૂકતા જવાબ. તો આ 5 એના પ્રકારો છે. હવે એના ઉપર અસર કરતા પરિબળો કયા કયા છે એ આપણે ભણવાનું છે. તો એમાં આ અસર કરતા પરિબળોને 2 ભાગોમાં વહેંચવામાં આવે છે. નંબર 1, ધ નેચર ઓફ ગુડ્સ, વસ્તુનો પ્રકાર કેવો છે, અને બીજું છે એલિમેન્ટ્સ ઓફ ટાઈમ એટલે કે સમય, અને ત્રીજું છે એલિમેન્ટ્સ ઓફ ઇન્કમ. તો આ 3 ભાગોમાં વહેંચવામાં આવે છે. હવે આપણે સૌથી પહેલા વસ્તુનો પ્રકાર સમજીએ. પ્રાઇમરી ઓર એસેન્શિયલ કમોડિટી. નાઉ પ્રાઇમરી ઓર એસેન્શિયલ કમોડિટી, તો પ્રાઇમરી અને એસેન્શિયલ કમોડિટીમાં માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી હશે? તો બહુ જ સિમ્પલ અને બેઝિક આનું લોજિક એ છે કે જે વસ્તુની માંગમાં ફેરફાર ન કરી શકાય, એના વગર ચાલે એમ ન હોય, એ જરૂરી હોય તો તેની મૂલ્ય સાપેક્ષતા
ના સંદર્ભમાં એવું કહી શકાય કે તેની માંગ મૂલ્ય અનપેક્ષ છે, અને સહેજ પણ ફેરફાર ના થાય તો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ છે. જો માંગમાં ફેરફાર થઈ શકે થોડો ઘણો તો એ મૂલ્ય સાપેક્ષ છે, અને ખૂબ મોટા પ્રમાણમાં થઈ શકે તો તે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ છે. તો જે જીવન જરૂરી વસ્તુઓ છે, જેના વગર આપણને ચાલે તેમ નથી, એવી જો કોઈ વસ્તુ હોય તો તેની માંગની મૂલ્ય સાપેક્ષના તેની માંગ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ એટલે કે ઊભી ધરીને સમાંતર રહેશે. હવે ઊભી ધરીને સમાંતર રહેશે એટલે શું? આનો અર્થ એવો થયો કે વસ્તુની કિંમતમાં વધારો કે ઘટાડો થાય તેમ છતાં પણ વસ્તુની માંગ તો એની એ જ રહેશે. જેમ કે આપણે બધા જાણીએ છીએ તેમ અંગ્રેજોએ આપણા દેશમાં મીઠા ઉપર કર નાખ્યો. એમને ખબર હતી કે મીઠું અને એની મૂલ્ય સાપેક્ષતા સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ છે, એટલે કે મીઠા વગરનું શાક ખાઈ ન શકાય. સામાન્ય રીતે દરેક વ્યક્તિ તેનો ઉપયોગ કરતું હોય છે. એ સ્ત્રી છે, પુરુષ છે, બાળક છે, વૃદ્ધ છે, હિન્દુ છે, મુસ્લિમ છે, શીખ છે, ઈસાઈ છે, ફ્રોમ અટક ટુ કટક, ગુજરાત ટુ ગુવાહાટી, each and every person, they all are using a salt. તો આપણે એવી વસ્તુ પર ટેક્સ નાખીએ કે જેની માંગ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ હોય, અને તેના પર કર વધારવા છતાં પણ લોકો એની વપરાશ ઘટાડશે નહીં. જેટલું મીઠું શાકમાં જોઈશે એટલું તો નાખવું જ પડશે. એટલે તમારા ઘરમાં જેની વપરાશ છે એ તો સ્થિર જ રહેશે. એની કિંમતમાં એટલે સરકાર માની લો કે એની ટેક્સમાં વધારો પણ કરે, તેમ છતાં એ સરકારને એવી ખબર છે કે લોકો આને ખરીદશે જ, આના વગર ચાલશે નહીં. એવી એસેન્શિયલ, એવી પ્રાઇમરી વસ્તુઓ જો હોય તો તે સંદર્ભમાં વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ રહે, અને તે માંગના સંદર્ભમાં કિંમતમાં વધારો કરવા છતાં પણ માંગ બદલાતી નથી, માટે ઉત્પાદકને ઘણો ફાયદો થાય છે. અને એટલા માટે જ હંમેશા એવું કહેવાય છે કે જે વસ્તુઓની માંગ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ હશે તે વસ્તુઓમાં ઉત્પાદકોને વધારે લાભ થશે, કારણ કે ગ્રાહક પાસે વિકલ્પ હોતા નથી. તે વસ્તુ વગર ચાલે તેમ હોતું. તે લોકો ઊંચી કિંમત આપીને પણ તે વસ્તુ ખરીદશે જ, કારણ કે તે એસેન્શિયલ વસ્તુ છે. લાઇટ બિલ છે, પેટ્રોલ છે, મોબાઈલનું રિચાર્જ છે, રોજબરોજની શાકભાજી છે, દૂધ છે, આવી વસ્તુઓ છે કે જેના વગર માનવીને ચાલે નહીં. અને એટલા માટે જો આની કિંમતમાં વધારો થાય તો ખૂબ મોટા પ્રમાણમાં કંપનીઓને તો ફાયદો થાય છે, પણ ગ્રાહકો પર ખૂબ મોટા પ્રમાણમાં ભારણ વધે છે. એટલા માટે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગમાં પ્રાથમિક અને જીવન જરૂરી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે. એની કિંમત વધે તેમ છતાં કોઈ લાઇટ વગર રહેશે નહીં, ઇલેક્ટ્રિસિટી વગર રહી શકાય નહીં. એની કિંમતમાં ઘટાડો કરીએ તેમ છતાં કોઈ મીઠું ખાધા વગર રહે નહીં. એની કિંમતમાં ઘટાડો કરીએ તો આપણે ભોજન લીધા વગર રહી શકીએ નહીં. ઘઉં, શાકભાજી આપણે ખાવું જ પડે. એટલે અહીંયા જીવન જરૂરી વસ્તુઓની માંગની મૂલ્ય સાપેક્ષતા હંમેશા અનપેક્ષ હોય, અને એમાં જો સહેજ પણ ફેરફાર ના થઈ શકતો હોય કિંમતના સંદર્ભમાં તો તેને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય. એટલે વસ્તુની કિંમત વધે કે ઘટે પણ તે વસ્તુ તો તમને જોઈએ જ, તેના વગર માનવ જીવન શક્ય નથી તેવું માની લો કે હોય, તો તે સંદર્ભમાં સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કઈ વસ્તુઓમાં હોય? જે જીવન જરૂરિયાતની હોય, પ્રાથમિક વસ્તુઓ હોય, તેના વગર ચાલે તેમ ના હોય તે. ફાઇન. તે પછી જે બીજો મુદ્દો છે તે છે લક્ઝરી ગુડ્સ. હવે લક્ઝરી ગુડ્સ એટલે કે મોજ શોખની વસ્તુઓ. મને એમ કહો, મોજ શોખની વસ્તુઓની કિંમતો ખૂબ વધી જાય
તો વ્યક્તિ તેના વગર ચલાવી લે કે નહીં, અથવા તેના વગર ચાલી શકે કે નહીં. જો તેની વગર ચાલી શકે તો સાપેક્ષ, ના ચાલી શકે તો અનપેક્ષ. તો જે મોજ શોખની વસ્તુઓ છે મિત્રો, તે મોજ શોખની વસ્તુઓમાં કિંમતના સંદર્ભમાં માંગમાં જે ફેરફાર થાય છે, તે ફેરફાર જો નજીવો હોય તો સાપેક્ષ, ખૂબ મોટા પ્રમાણમાં હોય તો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ. લક્ઝરી વસ્તુ એટલે કે વૈભવ વિલાસી વસ્તુ, જેમ કે રાચ રચીલું, એસી, ફ્રીજ, વોશિંગ મશીન, મોંઘી કાર, ડાયમંડ્સ, જ્વેલરી, આ બધી જ વસ્તુઓ ભારતના સંદર્ભમાં એ લક્ઝરી ગુડ્સ એટલે કે વૈભવ વિલાસી વસ્તુઓના કેટેગરીમાં આવે છે. પરંતુ એ પણ મહત્વનું છે કે પ્રત્યેક દેશમાં આ પ્રાઇમરી ગુડ્સ ઓર લક્ઝરી ગુડ્સની આઈ મીન ટુ સે કેટેગરી અને એની પ્રસ્તુતતા અલગ અલગ છે. જેમ કે અમેરિકા જેવા દેશોમાં કાર એ મોજ શોખની વસ્તુ નથી, પરંતુ જરૂરિયાતની વસ્તુ છે. ત્યાંની ઇકોનોમી આપણા કરતાં ખૂબ વધારે છે, લોકોની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક પણ દેશની ખૂબ વધારે છે. માટે દરેક વ્યક્તિ તે કાર નિભાવી શકે છે અને તેનું વહન કરી શકે છે, તેને મેન્ટેન કરી શકે છે. એટલે ત્યાં કાર વગર તો ધ પીપલ ગોટ સરપ્રાઇઝ દેટ યુ ડોન્ટ હેવ કાર. અને ભારતમાં ધ પીપલ ગેટ સરપ્રાઇઝ દેટ તમારે પણ કાર છે. તો વાત એમ છે મિત્રો કે ભારતના સંદર્ભમાં જીવન જરૂરી અને મોજ શોખની વસ્તુઓની વ્યાખ્યા અલગ છે. અમેરિકાના સંદર્ભમાં જીવન જરૂરી અને મોજ શોખની વસ્તુઓની વ્યાખ્યા અલગ છે. કારણ કે દરેક દેશની ઇકોનોમી અલગ છે, કારણ કે દરેક દેશોનું અર્થતંત્ર અલગ છે, કારણ કે દરેક દેશની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક અલગ છે, કારણ કે દરેક દેશના અંદર જીવતા લોકોની આવક અને તેમનું જીવન ધોરણ પણ અલગ અલગ છે. એટલે કોઈ દેશમાં કોઈ વસ્તુ પ્રાથમિક હોય તો બીજા દેશમાં તે મોજ શોખની હોઈ શકે. જેમ કે કાર એ અમેરિકામાં, વોશિંગ મશીન એ અમેરિકામાં, ફ્રીજ એ અમેરિકામાં, મોંઘું ટીવી એ અમેરિકામાં, એ બહુ કોમન વસ્તુઓ છે. પણ ભારતમાં આજે પણ એ રાજ રચીલું મોંઘી વસ્તુઓ માનવામાં આવે છે. એટલે ડિપેન્ડ કરે છે કે તમે આ વ્યાખ્યાને કઈ જગ્યાએ કયા સંદર્ભમાં જુઓ છો. લક્ઝરી વસ્તુઓની જો કિંમતમાં ફેરફાર થાય તો તેની માંગમાં ખૂબ મોટા પ્રમાણમાં ફેરફાર થાય છે. હું તમને ખાલી એટલું કહું કે ઘર લેવું 80 લાખ 1 કરોડથી ઉપર લક્ઝરી હોય અને એના ભાવ એકદમથી ઘટી જાય, જંત્રી મંત્રી સરકાર બહુ ઘટાય, તો ઘણા લોકો ઓચિંતા એની માંગ કરશે. દીકરીના લગ્ન હોય અને સોનાના ભાવ, ગોલ્ડના ભાવ જો એકદમથી ઘટી જાય તો વ્યક્તિ એવું વિચારશે કે અત્યારે ભાવ ઘટી ગયો છે, અત્યારે તો કાલે સોનું કામ લાગશે, એટલે એ એને ખરીદે. તો વસ્તુમાં ઘણી વખત કિંમતમાં નજીવો ફેરફાર થતા માંગમાં અનંત ફેરફાર થાય ત્યારે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગની રેખા આડી ધરીને સમાંતર હોય. હવે જે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ છે, એ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ જે માંગ છે એના સંદર્ભમાં વસ્તુની કિંમતમાં સહેજ પણ ફેરફાર થાય, તેની માંગમાં અનેક ગણો ફેરફાર થાય, અને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. અને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગની રેખા આડી ધરીને સમાંતર હોય. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ કરતા સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ એકદમ ઊંધું છે. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષમાં વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય, માંગ એની એ જ રહે. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષમાં કિંમતમાં ગમે એટલો ફેરફાર થાય, પરંતુ માંગ એની એ જ રહે. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ. અને કિંમતમાં નજીવા ફેરફાર સામે માંગમાં અનંત ફેરફાર થાય, તે મૂલ્ય સાપેક્ષ. આઈ હોપ આટલું ક્લિયર થયું હશે. હવે જો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગની રેખા આડી ધરીને સમાંતર હોય, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગની રેખા ઊભી ધરીને સમાંતર હોય, સૂત્રમાં મૂકતા જવાબ તમે શૂન્ય પણ લખી શકો, તમે તેમાં ઇન્ફાઇનાઇટનું ચિહ્ન પણ મૂકી શકો.
તો આ સંદર્ભમાં માંગની મૂલ્ય સાપેક્ષતા પર અસર કરતા પરિબળો આપણે બે ભણ્યા, એક પ્રાઇમરી ગુડ્સ, એક લક્ઝરી ગુડ્સ. લક્ઝરી ગુડ્સ વગર જીવન શક્ય છે, પણ પ્રાઇમરી ગુડ્સ વગર જીવન શક્ય નથી. ખાધા વગર નહીં ચાલે, ઇલેક્ટ્રિસિટી વગર નહીં ચાલે, મોબાઈલ વગર નહીં ચાલે, પેટ્રોલ વગર નહીં ચાલે, રિચાર્જ વગર નહીં ચાલે, મીઠા વગર નહીં ચાલે, વસ્ત્રો વગર નહીં ચાલે. એટલા માટે તેમની માંગ તો રહેવાની જ. એટલે કિંમતની સામે માંગની મૂલ્ય સાપેક્ષતાની જો અસરો તપાસીએ આપણે, તો માંગની મૂલ્ય સાપેક્ષતામાં લક્ઝરી ગુડ્સની કિંમતોમાં નજીવો કે ફેરફાર થતા તેની માંગમાં અપાર ફેરફાર થાય છે. એટલા માટે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ એ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ એ એના સંદર્ભમાં વસ્તુની કિંમતમાં નજીવો બી ફેરફાર થાય તો માંગમાં અનંત ફેરફાર થાય છે. અને આવું લક્ઝરી ગુડ્સમાં બને છે. પ્રાયોરિટી ઓફ ધી કન્ઝ્યુમર પ્લેસ ઇન કન્ઝ્યુમર્સ બજેટ બહુ જ મહત્વનું. કન્ઝ્યુમર માટે પ્રાયોરિટી શું છે? તમારી પાસે તમારા ખીચામાં માની લો કે 200 રૂપિયા પડ્યા છે, 200 રૂપીસ. તમને અર્થશાસ્ત્રનું પુસ્તક ખરીદવાની જરૂરિયાત છે, તમારા પગમાં ચંપલ તૂટી ગયા છે, એ પહેરવાની જરૂર છે, મિત્રો પાર્ટી માંગી રહ્યા છે, એમની સાથે થોડું ઘણું ખર્ચ કરવું જરૂરી છે. હવે તમે નીચે ઉતરો છો, તમને એક દુકાનમાંથી પેસ્ટ્રી ખાવાનું મન થાય છે, બધું ઇન્ક્લુડેડ છે. તો મિત્રો વાત એ છે કે આ બધી જ જરૂરિયાતોમાંથી ગ્રાહકની પ્રાયોરિટી શું છે? જો એની પ્રાયોરિટી ભણવાની હશે તો પુસ્તક માટેની એની માંગ સંપૂર્ણ મૂલ્ય નિરપેક્ષ કહેવાય. કારણ કે બીજી બધી જ જરૂરિયાતોને છોડીને વાંચવા માટેનું પુસ્તક મેળવે છે, કારણ કે પરીક્ષાઓ હોય છે, કારણ કે તેને તેવું લાગે છે કે ભણવું ખૂબ જ જરૂરી છે. પણ બધા વ્યક્તિઓ માટે સંપૂર્ણ મૂલ્ય નિરપેક્ષમાં માંગ રેખા એક સરખી હોય તેવું માની લેવાની અવકાશ નથી હોતો. જેમ કે તમે કોઈ ફિલ્મ જોવા જાઓ, તમને સલમાન ખાન સારો પણ લાગે, પણ બીજાને પૂછ્યું હોય તો એને ખરાબ પણ લાગે, અને એના પરથી જ એની રેટિંગ તૈયાર થતી હોય છે. એટલા માટે યુ નો વોટ કે તમારા જીવનમાં પ્રાયોરિટી શું છે બહુ જ મહત્વનું છે મિત્રો. ઘણા બધા વ્યક્તિઓ માટે ધૂમ્રપાન કરવું એ પ્રાયોરિટી છે, કારણ કે એ એમની આદતમાં સુમાર છે. તો તેની કિંમતમાં વધારો ઘટાડો કરવા છતાં પણ વ્યક્તિ ખરીદે છે, કારણ કે તેને તેની લત છે, આદત છે, અને આવી વસ્તુઓમાં તેની માંગ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ છે. એનો મતલબ એવો થયો કે અર્થતંત્રમાં જ્યારે પણ ગ્રાહકની પ્રાયોરિટીની વાત આવે, એની રુચિ, ટેવ, ફેશન, માર્કેટમાં ચાલતો ટ્રેન્ડ, એની વાત આવે છે, અને વ્યક્તિને તે વસ્તુ પસંદ પડે છે, તો તે ઘણીવાર ઊંચી કિંમત લઈને પણ તે વસ્તુ માટેની માંગ કરે છે. પણ જો એ વસ્તુ માટેની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ થઈ જાય તો એનો અર્થ એવો થયો કે જો કોઈ વસ્તુની મૂલ્ય સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ થઈ જાય, વેરી પ્રાઇસિયસ ઓર કોસ્ટલી થિંગ્સ, તો પ્રાયોરિટી શું છે? એક દારૂ પીનાર વ્યક્તિ પાસે મદિરા એ પ્રાયોરિટી છે, મસાલો ખાનાર વ્યક્તિ પાસે મસાલો એ પ્રાયોરિટી છે, એક લેખક પાસે લખવું એ પ્રાયોરિટી છે, સમાજ સેવાના કાર્યમાં જોડાયેલા લોકોને એ પ્રમાણે પ્રાયોરિટી છે. તો પ્રશ્ન એવો થાય છે કે પ્રાયોરિટી દર્શાવનારા વ્યક્તિઓ કેટલા છે? તો પ્રાયોરિટી દર્શાવતા ક્ષેત્રોમાં માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી રીતે તપાસીશું? તો જો મિત્રો, પ્રાયોરિટી છે, એના વગર ચાલશે નહીં.
મેં તમને એવું સમજાયેલું કે કોઈ પણ વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષનો મતલબ એવો થાય કે તેની માંગમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. આનો અર્થ એ થયો કે તેની માંગ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ રહેશે. અને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ એટલે શું? કે વસ્તુની માંગમાં ગમે તેટલો ફેરફાર થાય પણ કિંમતમાં ફેરફાર ના થવો જોઈએ, પરંતુ તેમ થાય છે. તો તે તેનાથી બિલકુલ વિપરીત છે. તો વેરી પ્રાઇસી અને નેક્સ્ટ ધ વેરી પ્રાઇસિયસ એન્ડ કોસ્ટલી થિંગ્સ. તો મિત્રો પ્રાઇસિયસ અને કોસ્ટલી થિંગ્સ સમાજનો કયો વર્ગ ખરીદે છે? આવો જ ડ્રેસ, આવી જ વસ્તુ બીજી જગ્યાએ આનાથી સસ્તામાં મળશે, તેમ છતાં એવું સમજે કે એટલો આપણો ટાઈમ વેસ્ટ થશે, ઇટ વુડ બી બેટર કે આપણે અહીંયાથી લઈ લઈએ. સમજ में आया? આનો અર્થ એ થયો મિત્રો કે અર્થતંત્રમાં જ્યારે ક્યારે પણ બહુ જ મોંઘી વસ્તુઓ હોય, ગ્રાહક પાસે એટલા બધા રૂપિયા હોય, અઢળક દે ઓલ આર પેજ 3 પીપલ, અને એટલા માટે એની કિંમતમાં ફેરફાર થવા છતાં પણ તેની માંગ બદલાતી નથી. જ્યારે મેં કહ્યું તું માંગ ના બદલાય તો મૂલ્ય અનપેક્ષ, સંપૂર્ણ ના બદલાય તો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ, સહેજ પણ ના બદલાય. માંગ બદલાય તો એ મૂલ્ય સાપેક્ષ, અને બહુ જ 100% માંગ બદલાઈ જાય, બધા જ લોકો પરિવર્તન લાવી દે તો તેને, તો અર્થતંત્રમાં બે પ્રકારો આ રીતે વિભાજિત કરવામાં આવ્યા. હવે આગળનો મુદ્દો જોઈએ, સબસ્ટિટ્યુટ ગુડ્સ. સૌથી પહેલા એ સમજવું પડે કે સબસ્ટિટ્યુટ ગુડ્સ એટલે શું. એક વસ્તુના બદલામાં જ્યારે બીજી વસ્તુનો ઉપયોગ કરી શકાય તેને સબસ્ટિટ્યુટ ગુડ્સ કહેવામાં આવે. એક વસ્તુના બદલામાં જ્યારે બીજી વસ્તુનો ઉપયોગ કરી શકાય તો એક વસ્તુની એબ્સન્સમાં when you are using this second commodities or goods. બરાબર. હવે પ્રશ્ન એવો થાય કે અર્થતંત્રમાં જે સબસ્ટિટ્યુટ ગુડ્સ, પૂરક વસ્તુ કોને કહેવાય? એક વસ્તુનો ઉપયોગ કરો ત્યારે બીજી વસ્તુનો ઉપયોગ કરવો જ પડે. ચશ્મા અને ફ્રેમ, શર્ટ અને પેન્ટ, બૂટ અને મોજા, આ બધા એકબીજાના પૂરક છે. તો અવેજી શું છે? એક વસ્તુના બદલામાં જ્યારે બીજી વસ્તુનો ઉપયોગ થઈ શકે તેમ હોય તો તેને સબસ્ટિટ્યુટ કહેવાય. જેમ કે ક્રિકેટ રમતા કે ફૂટબોલ રમતા ખેલાડીઓમાં તમે જોયું હશે સબસ્ટિટ્યુટ પ્લેયર, કે ભાઈ આની જગ્યાએ અમારો આ પ્લેયર રમશે. અત્યારે આઈપીએલમાં ક્રિકેટમાં એને નામ આપવામાં આવ્યું છે ઇમ્પેક્ટ પ્લેયર. જ્યારે એકની જગ્યાએ બીજો ખેલાડી રમે તો એક વસ્તુની જેવી બીજી વસ્તુથી કામ ચાલે. ઘણીવાર આપણે મેડિકલ સ્ટોર પર જઈએ છીએ ને, અને ત્યારે આપણે કોઈક દવા લઈએ છીએ પણ એ દવા ના મળે તો એ બીજી કંપનીની સેમ કન્ટેન્ટ વાળી દવા તમને આપે છે અને એવું કહે છે કે આ સેમ જ કામ કરશે, ખાલી કંપનીના નામ અલગ અલગ છે. તો જે તમને આપી એ પહેલાની દવાની શું થઈ? સબસ્ટિટ્યુટ. સમજણ પડી કે ના પડી? સબસ્ટિટ્યુટનો મતલબ એવો થાય, ફરી એકવાર, કે એક વસ્તુના બદલામાં જ્યારે બીજી વસ્તુનો ઉપયોગ કરી શકો. બરાબર. જેમ કે હું એવું કહું કે સબસ્ટિટ્યુટ ગુડ્સમાં કે તમને કોઈ ઘરે ગયા હોય અને કોઈ ચા ઓફર કરે, કોઈ કોફી ઓફર કરે, તો ચા અથવા કોફી, તો તમે ચા લઈ લીધી તો કોફીને છોડી દીધી, કોફી લઈ લીધું ચા ને છોડી દીધું, તમે પેપ્સી થમ્સઅપ ને છોડી થમ્સઅપ લીધું, બાકીના કોલ્ડ ડ્રિંક્સ છોડી. એટલે આ બંને એકબીજાના અવેજી થયા.
પ્રશ્ન એવો છે કે અવેજી વસ્તુમાં માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી હોય? તો અવેજી વસ્તુ જ્યારે એક વસ્તુના વિકલ્પમાં બીજી વસ્તુ કરી શકાય એટલે માંગમાં ફેરફાર થઈ શકે તો સાપેક્ષ, ના થઈ શકે તો અનપેક્ષ, સહેજ પણ ન થઈ શકે તો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ, થોડું ઘણું થઈ શકે તો મૂલ્ય સાપેક્ષ. વોટ માય પોઈન્ટ મિત્રો? તો સબસ્ટિટ્યુટ ગુડ્સમાં હંમેશા ધ્યાન રાખવું કે એક વસ્તુ પર ગ્રાહક નિર્ભર નથી, એની પાસે બીજો સબસ્ટિટ્યુટ વિકલ્પ છે. એટલે મૂળ વસ્તુની કિંમત વધશે તો એને ખરીદવાના બદલે તે બીજી વસ્તુને ખરીદશે, બીકોઝ ધ પર્સન ઇઝ હેવિંગ અ ચોઇસ. ખબર પડી ગઈ? તો આનો અર્થ શું થાય? તો આનો અર્થ એવો થાય મિત્રો કે અર્થતંત્રની અંદર જ્યારે કોઈ એક વસ્તુ હોય એની જગ્યાએ બીજી વસ્તુઓ નવી આવે સારા ફીચર સાથે બધું જ, તો જૂની વસ્તુનો ઉપયોગ કરવાનો વિકલ્પ રહેતો નથી મિત્રો. તો આમ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ એ ક્યારે બને? તો કે પૂરક વસ્તુમાં બને. ગાડી લો તો પેટ્રોલ ભરાવું જ પડે, બૂટ લો તો મોજા પહેરવા પડે, શર્ટ પહેરવી પેન્ટ પહેરવી પડે, તમારી પાસે ઇલેક્ટ્રિસિટી આવી પણ તમારે ટ્યુબલાઇટ લગાડવી પડે, ફેન રેગ્યુલેટર એકબીજાના પૂરક છે, ચા કોફી એકબીજાના અવેજી છે, પણ ચા અને ખાંડ, ચા અને દૂધ, દૂધ અને ચાની પત્તી એ એકબીજાના પૂરક છે. એટલે એક વસ્તુનો ઉપયોગ કરો ત્યારે બીજી વસ્તુનો ઉપયોગ કરવો જ પડશે. બરાબર છે? તો તેને પૂરક વસ્તુઓ કહેવાય. બરાબર. હવે એ પૂરક વસ્તુ માં માંગની મૂલ્ય સાપેક્ષતા સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય, પછી જેમાં કોઈ ફેરફાર ના થઈ શકે તે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ હોય. તો આઈ હોપ કે તમે આ ક્લેરિફિકેશન સમજી ગયા. હવે ધ થિંગ વિથ અલ્ટરનેટિવ યુઝિસ બહુ મહત્વ. હવે સૌથી પહેલા એવું થાય કે વૈકલ્પિક ઉપયોગ એટલે શું? તો કોઈ પણ એક વસ્તુના એક કરતા વધારે ઉપયોગ થવા તે તેનું વૈકલ્પિક ઉપયોગ છે. મેં કહ્યું કે કોઈ વ્યક્તિ પાસે 200 રૂપિયા છે તો તેની તે બેકરી પર જઈને પેસ્ટ્રી ખાઈ શકે છે, તે 200 રૂપિયાની ચપ્પલ લઈ શકે છે, 200 રૂપિયાની તે કનાઈસી પુસ્તક લઈ શકે છે, એ ઘણું બધું કરી શકે છે 200 રૂપીસમાં. તો આના અહીંયા એક કરતા વધારે વિકલ્પો થયા. ઇટ ઇઝ કોલ્ડ અલ્ટરનેટિવ. હવે પ્રશ્ન એવો છે કે અર્થતંત્રમાં જ્યારે પણ વસ્તુઓના પ્રકારોની વાત આવે છે ત્યારે ખરેખર એ વસ્તુની માંગમાં ફેરફાર કરવો જોઈએ અને થઈ રહ્યો છે તો કેટલો થવો જોઈએ એ પણ મહત્વનું છે. તો જે વસ્તુઓની માંગની મૂલ્ય સાપેક્ષતા સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ, તો કેવી રીતે નક્કી થાય? તો જે અલ્ટરનેટિવ યુઝ છે, જેમ કે મારી પાસે જમીનનો એક ટુકડો છે તો એના ઉપર હું ખેતર બનાવી શકું, એના પર હું હોસ્પિટલ બનાવી શકું, એના પર હું અનાથ આશ્રમ ખોલી શકું, એના ઉપર હું જીમ બનાવી શકું, શોપિંગ મોલ બનાવી શકું, એટલી જગ્યા છે. તો અહીંયા શું થશે? તો મિત્રો જે અલ્ટરનેટિવ વસ્તુ હશે ને જેના બદલામાં બીજી વસ્તુ માર્કેટમાં અવેલેબલ હશે તો તે વસ્તુની માંગ મૂલ્ય સાપેક્ષ હશે. જ્યારે કોઈ પણ વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ બને ત્યારે તેવું સમજી લેવું કે તે એસેન્શિયલ અથવા તો રિલાયબલ વ્યક્તિ છે અથવા વસ્તુ છે. પછી આ એસેન્શિયલ સર્વિસમાં
શિક્ષા આવે, સ્વાસ્થ્ય આવે, આ બધી સેવાઓનો સમાવેશ થાય છે. તો એસેન્શિયલ સર્વિસીસ જેના વગર તમને ચાલે નહીં. હવે તમારે ઓપરેશન કરાવવું છે, ડોક્ટરે થોડા પૈસા માંગ્યા તેમ છતાંય તમે યુ જસ્ટ ગો ફોર ધી ઓપરેશન બીકોઝ યુ ડોન્ટ હેવ એની ચોઇસ. જે એસેન્શિયલ વસ્તુ છે ઉપર તમે ભણી ગયા તે એની માંગ બદલાતી રહે છે. એસેન્શિયલ વસ્તુ વગર ચાલે એમ હોતું નથી, માટે લેવું પડે છે. અને એમાં કોઈ એસેન્શિયલ વસ્તુમાં ઘણી બધી વસ્તુ એવી જ હોય છે કે જેના વગર તમને ચાલે નહીં, એટલે એને ઉપયોગમાં લેવી જ પડે. ત્યારબાદ પોસ્ટપોનમેન્ટ પરચેજીસ. વોટ ડુ યુ મીન બાય પોસ્ટપોનમેન્ટ પરચેજીસ? પોસ્ટપોનમેન્ટ પરચેજીસનો મતલબ થાય કે વ્યક્તિ પોતાની વર્તમાન ખરીદીને ભવિષ્ય ઉપર ટાળે છે. આનો અર્થ એ થયો કે તે વર્તમાનમાં ખરીદવાના બદલે ભવિષ્યમાં ખરીદશે તેવી ગણતરી કરે છે. તો આ સંજોગોમાં શું થાય મિત્રો? આનો અર્થ એ થયો કે માંગમાં ફેરફાર થયો. માંગમાં ફેરફાર થયો તો મૂલ્ય સાપેક્ષ, માંગમાં ફેરફાર ના થયો તો મૂલ્ય અનપેક્ષ. હવે નવમું જો, કોમ્પ્લિમેન્ટરી કોમોડિટીઝ. વોટ ડુ યુ મીન બાય કોમ્પ્લિમેન્ટરી કોમોડિટીઝ? કોઈક વસ્તુની સાથે તમને એ વસ્તુ કોમ્પ્લિમેન્ટરી આપવામાં આવે. કોમ્પ્લિમેન્ટરી વસ્તુની આપણને જરૂર બી ના હોય, બની શકે એવું. તો કોમ્પ્લિમેન્ટરી વસ્તુની ગુડ્સમાં એવું બને કે કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ એ કાં તો કોઈ કૂપનમાં કોઈ વાઉચર ઉપર આપતા હોય છે. કોમ્પ્લિમેન્ટરી કોમોડિટીઝ એની સામાન્ય રીતે કોઈ કિંમત નથી હોતી, કારણ કે તે કોમ્પ્લિમેન્ટરી હોય છે, માટે તેની માંગ સ્થિર રહે છે. અને આવી વસ્તુની કિંમતમાં જો બહુ મોટા પ્રમાણમાં ફેરફાર થાય તો તેની માંગ પણ બહુ વધી જાય છે. પછી છે ધ પ્રાઇસ ઓફ ગુડ્સ. જો પ્રાઇસ વધારે તો માંગની મૂલ્ય સાપેક્ષતા ઓછી, પ્રાઇસ ઓછી તો માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે. એઝ પર ધી લો ઓફ ડિમાન્ડ, વેરી સિમ્પલ, દેર ઇઝ નો રોકેટ સાયન્સ. Last but not least, that is customary requirement. હવે રિક્વાયરમેન્ટ શબ્દ કેમ આવ્યો? આપણે તો ફેક્ટર્સ અફેક્ટિંગ ઓન ધી પ્રાઇસ એલાસ્ટિસિટી ભણી રહ્યા છીએ. મિત્રો, આ જે કસ્ટમરી રિક્વાયરમેન્ટ છે એની મૂલ્ય સાપેક્ષતા, એની પણ માંગ મૂલ્ય સાપેક્ષમાં આવે છે. જેની માંગમાં ફેરફાર ન થાય તેની મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય. બરાબર? તો આ થઈ વસ્તુના સ્વરૂપના આધારે. શેના આધારે મિત્રો? વસ્તુના સ્વરૂપના આધારે. હવે આપણે જોઈએ એલિમેન્ટ્સ ઓફ ટાઈમ. તો જો ડ્યુરેબિલિટી ઓફ ગુડ્સ, ઘણી બધી વસ્તુઓની ડ્યુરેબિલિટી લાંબા સમયની હોય છે. જેમ કે આપણે વ્હીકલ ચલાવીએ છીએ તો ઘણી વખત કાર 10-10 વર્ષ જૂની હોય છે, વ્હીકલ ટુ વ્હીલર બી 10-10 વર્ષ જૂનું હોય છે. આનો અર્થ એ થયો કે જે ડ્યુરેબિલિટી છે ગુડ્સ, જે લાંબા સમય સુધી ચાલે છે, ત્યાં માંગની મૂલ્ય સાપેક્ષતા ઓછી હોય છે. તમારે ખાલી એટલું જ લખવાનું છે કે માંગની મૂલ્ય સાપેક્ષતા ક્યારે વધારે ક્યારે ઓછી હોય, એ વસ્તુના થોડા ઘણા ફીચર્સ બતાવી દેવાના. ધેટ્સ ઇટ. બીજું છે હેબિટ. કોઈ વસ્તુ વગર ગ્રાહકને ચાલે એમ ના હોય, તેને તે વસ્તુ જોઈએ જ જોઈએ તેવું હોય તો શું થાય? તો એને ગ્રાહકની આદત કહેવાય. મિત્રો, વચ્ચે છે ને શ્રીલંકાની યુવા પેઢી ખૂબ મોટા પ્રમાણમાં સિગારેટના રવાડે ચડેલી, અને તેમનો એ તમાકુનો આ શોખ ઓછો કરવા માટે ત્યાંની ગવર્મેન્ટે સિગારેટની પ્રાઇસ જ 200 રૂપિયા કરી દીધી. એટલે 20 રૂપિયાથી 10 રૂપિયાથી સીધા 200 રૂપિયા, એટલે કેટલા ગણો વધારો થયો. અને જ્યારે 200 રૂપિયા કરી દીધી તો ઓટોમેટિક ત્યાંના લોકો સિગરેટ પીવાનું બંધ કરી દે, કારણ કે 10 સિગરેટ પીવે તો રોજની કેટલાની સિગરેટ થઈ એ વિચારો, 20,000 રૂપિયાની સિગરેટ થાય. તો આ સંદર્ભમાં ગ્રાહકની જે હેબિટ છે, એની જે આદત છે,
કારણ કે તેને તે વસ્તુ વગર ચાલે એમ નથી, તો એ વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ. હવે ખબર પડી, મૂલ્ય સાપેક્ષ અને મૂલ્ય અનપેક્ષ. જેની માંગ બદલાય એ સાપેક્ષ, જેની માંગ ના બદલાય એ અનપેક્ષ. હવે સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ, જો વ્યક્તિનું સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ ખૂબ ઊંચું હોય, વધારે હોય, તો માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે રહેવાની. જો એનું સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ ઓછું હોય, મિડલ ક્લાસ હોય, ગરીબ હોય, તો તેના ટ્રાન્ઝેક્શન ઓછા થશે, તો માંગની મૂલ્ય સાપેક્ષતા પણ ઓછી રહેશે. તો માંગની મૂલ્ય સાપેક્ષતાનો આધાર એ પણ છે. એઝમ્પશન્સ રિગાર્ડિંગ ફ્યુચર, જો ભવિષ્યમાં કોરોના જેવી પરિસ્થિતિ આવી અને તે સંદર્ભમાં જે લોકોએ પોતાની આર્થિક સ્થિતિના અનુરૂપ એડમિટ થયા અને પોતાનો ઈલાજ કરાવડાયો, ઘણા વખત હોસ્પિટલમાં બેડના કારણે, અભાવના કારણે મરી ગયા, તો જે લોકોનું સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ ખૂબ ઊંચું છે, તે લોકો કિંમતની પરવા કર્યા વગર વસ્તુની માંગ ખરીદે છે. એટલે દર ત્રીજા દિવસે શોપિંગ મોલમાં જવું, ખરીદી કરવી. તો તમારું જીવન ધોરણ ઊંચું હોય એટલે તમે ખરીદી વધારે કરો, તો માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે રહે. એક હાથથી બીજા હાથમાં રૂપિયો ફરે, તેને તેની એનો નાણાકીય ચલણવેગ કહેવાય. જેટલો ચલણવેગ વધશે એટલી શાક સજન વધશે, બેંકોની ડિપોઝિટ વધશે, બેંકોને પ્રોફિટ થશે. એટલે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ પણ બહુ મહત્વનું છે. ગરીબ બાળક અને ગરીબ વ્યક્તિ કરતા ધનિક બાળક કે ધનિક વ્યક્તિનું જેનો સ્ટાન્ડર્ડ લિવિંગ અલગ અલગ હોવાથી એક જ જગ્યાએ ખાતા હોવા છતાં પણ બંનેની થાળીમાં ક્વોલિટી અલગ અલગ પીરસવામાં આવી છે. તો એનું સ્ટેન્ડર્ડ નહીં હોય, શૂઝ પહેરવાનું, બૂટ પહેરવાના, તો જેનું સ્ટેન્ડર્ડ નીચું હોય એ લોકોની માંગની મૂલ્ય સાપેક્ષતા ઓછી હોય. પછી એઝમ્પશન્સ રિગાર્ડિંગ ફ્યુચર બહુ મહત્વનું. જો ભવિષ્યમાં કોરોનાની ચોથી લહેર આવશે અને બધું જ બંધ થઈ જશે, કશું જ નહીં મળે, તો વર્તમાનમાં માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી? તો કે વધારે. ધડાધડ વસ્તુઓ ખરીદશે અને કિંમત વધવા છતાં પણ માંગની ચિંતા નહીં કરે, તો તે સંદર્ભમાં એવું પણ કહી શકે કે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ. પણ એવું ત્યારે જ બને જ્યારે બધા જ લોકો આવું કરે. તો ફ્યુચર પ્રિડિક્શન, ફ્યુચરમાં શું ચેન્જીસ થશે, એવી બજારની અટકણો પણ માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરે છે. જો વર્તમાનમાં એવું કહેવામાં આવે કે ભાઈ ઇન્ડો ચાઇના વોર થઈ જશે, ઇન્ડો પાક વોર થઈ જશે, શેર માર્કેટમાં એકદમથી ગાબડું પડી જશે, તો લોકો પોતાના પૈસા ધડાધડથી બજારમાંથી અને બેંકમાંથી. તો સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ એ બહુ જ મહત્વનું છે. પછી એઝમ્પશન્સ રિગાર્ડિંગ ફ્યુચર થઈ ગયું. ટેકનિકલ difficulty and commodity with combined demand. Technical difficulty and commodity with combined demand. હવે ટેકનિકલ ડિફિકલ્ટી હોય, કમોડિટી વિથ કમ્બાઇન્ડ ડિમાન્ડ હોય, વ્યક્તિ પોતે ક્લિયર ના હોય, તો ઘણી વખત તે માંગની મૂલ્ય સાપેક્ષતા ઓછી રાખે છે. એન્ડ ડિસ્કવરી ઓફ સબસ્ટિટ્યુટ ગુડ્સ. જો ડિસ્કવરી ઓફ સબસ્ટિટ્યુટ ગુડ્સનો મતલબ એવો થાય કે જો સબસ્ટિટ્યુટ ગુડ્સ લાંબા સમય માટે હોય તો મૂલ્ય સાપેક્ષતા ઓછી રહે, ટૂંકા સમય માટે હોય તો મૂલ્ય સાપેક્ષતા વધારે રહે. તો અચ્છા, મને એમ કહો, ઇનોવેશન અને જે શબ્દ વપરાય ડિસ્કવરી, એમાં શું ફરક છે? ઇનોવેશનનો મતલબ થાય કંઈક નવું સંશોધન કરવું. ડિસ્કવરી એટલે જે કોઈ પણ વસ્તુ આ પ્લાનેટ પર, આ દુનિયા પર જ્યાં છે, પણ લોકોને તેના વિશે ખબર નથી, તેને પ્રકાશમાં લાવવું તે ડિસ્કવરી છે. અને એટલા જ માટે એવું કહેવાય છે વાસ્કો દી ગામા ડિસ્કવર ધ સી વે ઓફ ઇન્ડિયા. એનો મતલબ કે એ દરિયો અને રસ્તો તો વર્ષોથી હતો જ ને, માનવીએ શોધ્યો નહીં. એટલે જે વસ્તુ આ કાયનાતમાં, કુદરતમાં હોય પણ આપણને ખબર ના હોય એવું લોકોની સામે લાવવું, એને શું કહેવાય? ડિસ્કવરી. પણ જે વસ્તુ ઓલરેડી નેચરમાં છે, એને રેર સ્પીસીસ ના કહેવાય. તો તે સંદર્ભમાં શું થાય? એ જ્યાં જોઈએ ત્યાં મળે. તો
જે વસ્તુ સરળતાથી મળે એની માંગની મૂલ્ય સાપેક્ષતા ઓછી હોય, જે સરળતાથી ના મળે તે માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે હોય. અને છેલ્લું છે દેટ ઇઝ એલિમેન્ટ ઓફ ઇન્કમ. ગ્રાહકની આવક ગયા વર્ષની જેમ એટલી જ હોય, આ વર્ષે પણ એ એટલી જ ખરીદી કરે તો એને સ્ટેગ્નન્ટ ઇકોનોમી કહેવાય. ફાઇન. એટલે ડ્યુરેબિલિટી ઓફ ગુડ્સ, ફરીથી એકવાર ડ્યુરેબિલિટી એટલે લાંબા સમય સુધી ચાલે તેવી વસ્તુ, અને લાંબા સમય સુધી ચાલે તેવી વસ્તુ હોય તો માંગની મૂલ્ય સાપેક્ષતા ઓછી હોય. હેબિટ, તમને એ વસ્તુ વગર ચાલે તેમ ના હોય, તમને જોઈએ, તમને તલબ છે, ડ્રગ્સ, ચરસ, હેરોઇન, દારૂ, ફાઇન, એવી કોઈ પણ વસ્તુ, ત્યાં સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ હોય. ત્યારબાદ સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ ઊંચું હોય તો માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે, સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ નીચું હોય તો માંગની મૂલ્ય સાપેક્ષતા ઓછી. પછી તમે ત્યારબાદ મિત્રો જે ઇન્કમનું એલિમેન્ટ છે, ગ્રાહકની ઇન્કમ વધારે હોય તો એ વધારે વસ્તુ ખરીદી શકે તો માંગની મૂલ્ય સાપેક્ષતા વધે. ઇન્કમ ઓછી હોય તો એ ઓછી ખરીદી શકે, તેથી માંગની મૂલ્ય સાપેક્ષતા. તો વાત એમ છે મિત્રો કે durability, habit, standard of living, assumptions regarding future, technical difficulties and commodity with a combined demand, discovery of substitute goods, and last but not least, that is income. If income is higher, then marginal MP, margin productivity is higher. If income is less, then margin productivity is also very less. એટલે અહીંયા માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતા પરિબળોને મિત્રો 3 ભાગોમાં વહેંચવામાં આવે છે: નેચર ઓફ ગુડ્સ, એલિમેન્ટ્સ ઓફ ટાઈમ અને એલિમેન્ટ્સ ઓફ ઇન્કમ. હવે આપણે આખા પ્રશ્નને જો ફરી વખત જોઈએ તો માંગની મૂલ્ય સાપેક્ષતા પર અસર કરતા પરિબળો, તેનું ફોર્મેટ છે પ્રસ્તાવના, વ્યાખ્યા, વસ્તુનો પ્રકાર, એલિમેન્ટ્સ ઓફ ટાઈમ એટલે કે સમય, પછી એલિમેન્ટ્સ ઓફ ઇન્કમ એટલે કે આવકના પરિબળો કઈ રીતે માંગ પર અસર કરે છે, અને લાસ્ટમાં કન્ક્લુઝન. કેમ જરૂર પડી? તો મેં તો કહ્યું હતું તેમ ધ બેઝ ઇન ડિમાન્ડ ઇઝ મોર દેન ધ ચેન્જ ઇન ધ પ્રાઇસ ઇઝ it can be called as a elastic demand, and if it is less it is called inelastic demand. માંગમાં થતો ટકાવારી ફેરફાર કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતા વધુ હોય અને સૂત્રમાં જવાબ એક કરતા વધારે આવે. તો માંગમાં થતો ટકાવારી ફેરફાર કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતા વધુ હોય તો એકમ કરતા વધારે મૂલ્ય સાપેક્ષ માંગ. માંગમાં થતો ટકાવારી ફેરફાર કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતા ઓછો હોય તો એકમ કરતા વધારે મૂલ્ય સાપેક્ષ માંગ. બરાબર. ત્યારબાદ કયા કયા પરિબળો માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરે છે મિત્રો? તેમાં પ્રાઇમરી ઓર એસેન્શિયલ ગુડ્સ. પ્રાઇમરી અને એસેન્શિયલ ગુડ્સમાં એના વગર ચાલે એમ ના હોય, એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ પણ હોય અને થોડી ઘણી મૂલ્ય અનપેક્ષ હોય. લક્ઝરી ગુડ્સ, એની કિંમતમાં ફેરફાર થતા તેની માંગમાં ખૂબ મોટા પ્રમાણમાં ફેરફાર થાય છે, માટે લક્ઝુરિયસ ગુડ્સની માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી હોય? માંગની તે મૂલ્ય સાપેક્ષ હોય અને ખૂબ મોટા પ્રમાણમાં ફેરફાર થાય તો તે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ હોય. એપલના ફોનની કિંમત ધડાધડ તેને ખરીદવા લાગશે. ફાઇન. પછી પ્રાયોરિટી of the customer price in consumers budget. એ જે મેં priority of the consumer budget in the consumers budget, આનો અર્થ એવો થયો કે તમારા માટે કોઈ વસ્તુની પ્રાયોરિટી કેટલી છે, અને એ બી મહત્વનું છે કે તમે જે વસ્તુને પ્રાયોરિટી આપો છો બીજો વ્યક્તિ તે વસ્તુને પ્રાયોરિટી ના પણ આપે. દરેકની ગમો અણગમો ચોઈસ
ફેશન, ડિઝાઇન, તમામ પ્રકારના પરિબળો તો અલગ અલગ છે. જેમ કે કોઈક વ્યક્તિને એક્સ નામક એક્ટરની ઇન્કમ એટલે એની ફિલ્મ ગમે પણ બીજા વ્યક્તિને ના ગમે. આપણે હોટલમાં બી ગયા હોઈએ તો એક વ્યક્તિને જમવાનું ભાવ્યું હોય, બીજું ના ભાવ્યું હોય. તો એ તો ડિપેન્ડ કરે છે આપણા ભાઈઓ વચ્ચે. પછી છે વેરી પ્રાઇસિયસ અને કોસ્ટલી ટાઈમિંગ્સ. તો કોસ્ટલી થિંગ્સ તો મિત્રો આને ખરીદનારો વર્ગ ખૂબ જ ધનિક હોય છે ને એને બહુ ઝાઝી ફરક એને પડતો નથી, એટલે તેની માંગ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ રહેશે. કિંમત વધવા છતાં પણ તેની માંગ તો એની એ જ રહેશે. અને જે પ્રેસ્ટિજિયસ પીપલ છે, પેજ 3 પીપલ છે, એવું વિચારે છે કે જો આ સામાન્ય માનવીના રીચમાં આવી તો પછી એ આપણા કામની વસ્તુ નથી. જે વસ્તુ પહેરવાથી આપણી પ્રતિષ્ઠા મોભો વધતો હોય ને આપણી પાસે હોય પણ બીજા પાસે ના હોય એવી વસ્તુઓનો ઉપયોગ તે લોકો વધારે કરે, તેના માટે તે મોં માંગી કિંમત આપવા તૈયાર થાય ને એટલા માટે માંગની મૂલ્ય સાપેક્ષ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ છે. તે જ રીતે થિંગ્સ વિથ ધી અલ્ટરનેટિવ યુઝિસ, એક કરતાં વધારે યુઝમાં જે વસ્તુઓ લેવાતી હોય. પછી પોસ્ટપોનમેન્ટ ઓફ ધી પરચેજીસ. આપના ઘરમાં લગ્ન હોય અને દીકરીના લગ્ન હોય, બહેનના લગ્ન હોય, આપણે ભાઈ તરીકે એવું કહીએ કે મને બાઇક લઈ દો, તો તમારા ફાધર એવું કે બેટા લગ્ન પતી જવા દે, બધો ખર્ચો થઈ જવા દે, પછી હું તને લઈ દઈશ. તો આનો અર્થ એ થયો કે તમે તમારી વર્તમાન માંગને પોસ્ટપોન કરી છે, ટ્રાન્સફર કરી છે. તો અહીંયા શું છે કે જે વસ્તુની માંગ ભવિષ્યમાં ટ્રાન્સફર કરી શકાય તેને પોસ્ટપોનમેન્ટ પરચેસીસ કહેવામાં આવે છે. પછી છે કોમ્પ્લિમેન્ટરી કોમોડિટીઝ. કોમ્પ્લિમેન્ટરીમાં મૂલ્ય સાપેક્ષ હોય છે. પછી ધ પ્રાઇસ ઓફ ગુડ્સ. જો વસ્તુની કિંમત વધારે તો મૂલ્ય સાપેક્ષા ઓછી, વસ્તુની કિંમત ઓછી તો મૂલ્ય સાપેક્ષા વધારે. પછી કસ્ટમરી રિક્વાયરમેન્ટ. કસ્ટમરની રિક્વાયરમેન્ટ શું છે એ પણ બહુ સમજવું જરૂરી છે. જો તમે એને સેટિસ્ફાઈડ કરી શકે તો માંગ વધશે. બીજું ફેક્ટર્સ અફેક્ટિંગ ઓન પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ પાર્ટ 2, એમાં એલિમેન્ટ્સ ઓફ ટાઈમ. વધારે ટાઈમ હશે તો માંગની મૂલ્ય સાપેક્ષા ઘટશે, ઓછો ટાઈમ હશે તો માંગની મૂલ્ય સાપેક્ષા વધશે. અને નાણાંના ચલણવેગ સાથે પણ જો તમે કનેક્ટ કરો તો અમેરિકા જેવા દેશોમાં, યુરોપના મોટા ભાગના દેશોમાં વીકલી પેમેન્ટ થાય છે. સેટરડે સવારે એ પગાર લે અને શનિવારે રવિવારે રાત્રે એ પગાર ખર્ચાઈ ના જાય ત્યાં સુધી તે વ્યક્તિ માને નહીં. એટલે વાત માત્ર એટલી જ છે કે આપણે કઈ વસ્તુને આ લિસ્ટમાં લેવી, કેટલાને ન લેવી એ પણ મહત્વનું છે. હવે ડ્યુરેબિલિટી ઓફ ગુડ્સ. ડ્યુરેબિલિટી વધારે છે તો માંગની મૂલ્ય સાપેક્ષ વધારે છે. હેબિટ હશે, એના વગર ચાલે એમ નહીં તો એ વસ્તુ જોઈશે, તો એની કિંમત વધારે લો તેમ છતાં માંગ રહેવાની. સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ખૂબ ઊંચું હોય તો માંગની મૂલ્ય સાપેક્ષા વધારે થાય, નીચું હોય તો માંગની મૂલ્ય સાપેક્ષા ઓછી થાય. એઝમ્પશન્સ રિગાર્ડિંગ ફ્યુચર. એઝમ્પશન્સ રિગાર્ડિંગ ફ્યુચર. જો ભવિષ્યમાં તે વસ્તુ નહીં મળે તેવી વર્તમાનમાં આશંકા હોય તો લોકો વર્તમાનમાં ધરાધર તે વસ્તુ ખરીદવા લાગશે. અને જો કોઈ એવા વલણો ના હોય ભવિષ્યમાં રિયલ એસ્ટેટના ભાવ ઘટી શકે તો આપણે 3 મહિના ભાડામાં રહેવું પોસાશે. પરંતુ આ સંદર્ભમાં જે ફ્યુચરની પ્રિડિક્શન છે એ નોર્મલ હોય, કોઈ જ ના હોય તો વર્તમાનમાં માંગ પણ નિયમિત રહેવાની. પણ જો એમાં ખૂબ મોટા પ્રમાણમાં ફેરફાર થયા તો પછી મૂલ્ય સાપેક્ષ રહેવાની. ડિસ્કવરી ઓફ સબસ્ટિટ્યુટ ગુડ્સ. મેં તમને ડિસ્કવરી અને ઇનોવેશન વચ્ચેનો ફરક પણ ભણાવી દીધો. ડિસ્કવરી ઓફ સબસ્ટિટ્યુટ ગુડ્સનો મતલબ એવો થાય કે જો એક વસ્તુના બદલામાં બીજી વસ્તુથી ચાલી શકે તેમ હોય તો એની કિંમતમાં ફેરફાર થતાં માંગમાં ફેરફાર થતો હોય છે.
અને છેલ્લું છે ઇન્કમ. તો ઇન્કમ વધારે તો માંગ વધારે, ઇન્કમ ઓછી તો માંગ ઓછી. માંગનો મતલબ મૂલ્ય સાપેક્ષતા પણ થાય. હવે એલિમેન્ટ્સ ઓફ ઇન્કમનો મતલબ એવો પણ થાય કે ટૂંકા ગાળામાં મળે છે, મધ્યમ ગાળામાં મળે છે, લાંબા ગાળામાં મળે છે, ક્યારે મળે છે. તો એ આવકનું ફેક્ટર પણ માંગની મૂલ્ય સાપેક્ષતા ઉપર મિત્રો અસર કરે છે. તો આ સાથે જ તમારી માંગની મૂલ્ય સાપેક્ષતાનો આ ટોપિક મિત્રો પૂરો થયો. આઈ હોપ યુ ઓલ આર એન્જોઈંગ ધ લેક્ચર. આપણે આવતા લેક્ચરમાં ફરી એક નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો અને ઓનલાઈન ઇગ્નુ પ્રભાની સ્વયં પ્રભાની આ ચેનલમાં જ્ઞાનની જે અભિવર્ષા થઈ રહી છે તેનો લાભ નિયમિત રીતે લેતા રહો. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.